રેશનાલિટી શું હોય? તમે કોઈ પણ વસ્તુ કરતા પહેલા વિચારો, પ્રશ્ન પૂછો, કારણ જાણો. ઓકે, લોજિક અને રીઝન લગાવો ને એ બધું રેશનાલિટી થયું. તમે કાંઈ પણ કરતા પહેલા પૂછો કે આમ શું કામ. ચાલો નેક્સ્ટ, પેપરનો 12મો એથિક્સનો બીજો ક્વેશ્ચન. શું કીધું છે? રેશનાલિટી એન્ડ ઇમોશનાલિટી આર ટુ સાઇડ્સ ઓફ અ હ્યુમન પર્સનાલિટી. ગુજરાતી શું થાય? તર્કસંગતતા અને ભાવનાત્મકતા એ માનવ વ્યક્તિત્વની બે બાજુઓ છે, બે પાસાઓ છે. સમજાવો. ફરીથી ઇંગ્લિશ ખોટું છે, મેં કીધેલું છે. ખોટું ઇંગ્લિશ લખશો, ખોટું ગુજરાતી લખશો એટલે હું ટોકીશ. ધ રેશનાલિટી નો હોય, ધ ઇમોશનાલિટી નો હોય. અહીંયા એક ધ નથી લખ્યું, સારું છે હ્યુમન પર્સનાલિટીમાં. રેશનાલિટી શું હોય? તમે કોઈ પણ વસ્તુ કરતા પહેલા વિચારો, પ્રશ્ન પૂછો, કારણ જાણો. ઓકે, લોજિક અને રીઝન લગાવો ને એ બધું રેશનાલિટી થયું. તમે કાંઈ પણ કરતા પહેલા પૂછો કે આમ શું કામ. ઓકે, મોર એસોસિએટેડ વિથ માઇન્ડ. માણસ જ્યારે મગજથી કોઈ ડિસિઝન લે ને તો એને રેશનલ ડિસિઝન લીધું કહેવાય. ઇમોશનાલિટી શું છે? એ ફિલિંગ્સ ઉપર કામ કરશે, ઇન્સ્ટિંક્ટ ઉપર કામ કરશે. ઓકે, જે તમે લોજિકલી મગજથી એક્સપ્લેન ન કરી શકો તો મોર એસોસિએટેડ વિથ ઇમોશન્સ. નામ જ છે ઇમોશનાલિટી, બરાબર. તો આને તમે લોજિકલી એક્સપ્લેન ન કરી શકો એવી વસ્તુ છે. હવે કયું વધુ સારું, એવો એક તમને સવાલ થાય. ઘણી વખત છોકરાઓ ભૂલ શું કરે? કયું વધુ સારું? બેય સારા છે, બેય જરૂરી છે, બરાબર. કોઈ એક વસ્તુ ન હોય માણસમાં તો કેવું થઈ જાય, બરાબર. હું ઘણી વાર એક એક્ઝામ્પલ આપું છું. પેલું બિગ બેંગ થિયરીનું કેરેક્ટર છે શેલ્ડન. લોજિકલ ઇન્ટેલિજન્સ ખૂબ વધારે, આઈક્યુ હશે 150 ઉપર. ઇમોશનલ ઇન્ટેલિજન્સ 0. એને ખબર જ ન પડે કે કોણ શું કહેવા માંગે. એને એમાં એ સિરિયલમાં ઘણી વાર બતાવ્યું. કોઈ કટાક્ષ મારે ને ઓ ધેટ વોઝ સરકાઝમ, એને ખબર જ ન પડે કે મને કટાક્ષ માર્યો. તો કોની હારે કેમ બિહેવ કરવું ખબર જ ન પડે. તો ફ્રેન્ડ્સ 0. જે 4 જણા બિચારા હલવાઈ ગયા એને ભેગા એટલા જ છે, બાકી કોઈ નહીં. ઓકે, તો બંને જરૂરી કઈ રીતે હોય? જો ફિલિંગ્સ હોય ને એ તમને આશાવાદ તરફ લઈ જાય, મગજ હોય ને પેસિમિઝમ, નિરાશાવાદ તરફ લઈ જાય. એક ઓલું બહુ જૂનું પ્રાચીન એક્ઝામ્પલ છે, સ્કૂલમાં તમે સાંભળ્યું હશે. આશાવાદી માણસ પ્લેન બનાવે, નિરાશાવાદી માણસ પેરાશૂટ બનાવે. બે જરૂરી હોય ને, બરાબર. તમે બિઝનેસમાં વિચારો, તમે આશાથી બધું કામ કરતા હો. ઓકે, લોન લીધું, બધું કર્યું, તમે મસ્ત ઓફિસ બનાવી, સેટઅપ કર્યું. ઓકે, ફિલિંગ છે. પણ પછી કોક એમ કે ઇન્સ્યોરન્સ લીધો, તમને હાય હાય શુભ શુભ બોલ. તો હવે એ હાવ પ્યોર ઇમોશનલ ડિસિઝન થયો. તો લોજિક શું કે છે? લેવું જોઈએ, બરાબર. અચ્છા, બીજી વસ્તુ, બે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ નથી. તમે એક હોય તો બીજું વયું જાય કે બીજાની જરૂર ન હોય એવું ન હોય. ઘણી વખત ડિસિઝન લેવામાં બે વસ્તુ કમ્બાઈન કરીને ડિસિઝન લેવું જોઈએ. હા, એટલું ખરું કે ડિસિઝન લેતા હો ત્યારે એક અથવા બીજાની બહુતાયત હોઈ શકે. કે ડિસિઝન હું લેતો હતો ત્યારે આમાં હું થોડોક વધારે લોજિકલ થઈ ગયો તો મારે માણા ખોઈ દેવું પડ્યું, અથવા આમાં હું વધારે ઇમોશનલ થઈ ગયો તો મારે ઓપોર્ચ્યુનિટી ખોઈ દેવી પડી. એ થઈ શકે, બરાબર. તો શું કરવું પડે? બેલેન્સ બનાવવું પડે બે વચ્ચે. અને જિંદગી બેલેન્સ બનાવવામાં નીકળે. જો બેલેન્સ કોઈ હોય નહીં. ઓકે, મારા ગુરુજીએ બહુ મસ્ત વાત કીધી હતી. ઓલા શાક લેવા જાવ અને ઓલું ત્રાજવામાં ખબર છે ઉપર ઓલું ટચ કરે, એ કેટલી સેકન્ડ ટચ રહીએ? નો રહીએ ને. કાં તો આમ રહીએ કાં આમ રહીએ. આપણે શું કરવાનું હોય? એ ટચ કરવાની ટ્રાય જ કરાવવાની હોય. તો બેલેન્સ તો કોન્સ્ટન્ટ બનાવીને જ રાખવાનું હોય. બેલેન્સ બનીને પડ્યું કોઈ દી નો રહીએ. બંનેની પોતપોતાની ઉપયોગિતા છે અલગ અલગ ફિલ્ડમાં. જેમ કે ઉદાહરણ એક બહુ કોમનલી દેવાતું ઉદાહરણ છે. ચેસમાં શું જોઈએ તમારે? લોજિક. મ્યુઝિકમાં શું જોઈએ? ઇમોશન. ભાઈ ટેલર સ્વિફ્ટના ચાહકો યાર $1 બિલિયન ટૂર મારે છે. હવે એને કઈ થોડી લોજિકાર મતલબ છે. મજા આવી. ઓકે, તમે ગમે એના તમારા ફેવરિટ સિંગરના ગીત સાંભળતા હશો, સોનુ નિગમના, શ્રેયા ઘોષાલના, તેમાં કઈ લોજિક થોડી હોય. મજા આવી. તો સોનુ નિગમ એમ થોડી વિચારીને જાય કે
આમ કરવું, નો, ઓન ધ સ્પોટ ડિસિઝન લેતા હોય ને, બરાબર. તો કોઈ પણ તમારો હની સિંહ હોય કે ગુરુ રંધાવા હોય કે એક્સ વાય ઝેડ, જે પણ તમારો ફેવરિટ હોય, બરાબર. અચ્છા, હવે ફરીથી જીપીએસસીની એક્ઝામ માટે ડિસ્કસ કરીએ છીએ, તો આને હું કનેક્ટ કરીશ ગવર્નન્સ સાથે, બરાબર, કારણ કે આપણે જે જોબ માટેની વાત ચાલે છે એની સાથે. તો જો કોઈ પણ સરકાર કામ કરતી હોય તો રેશનલ ડિસિઝન લેવો જોઈએ, પણ કોઈ સરકાર જનતાના ઇમોશન સાથે ધ્યાન ન રાખી અને રેશનલ લઈ લે ડિસિઝન. માની લો ક્યાંય આપેલું અત્યારે જ જેમ કે એક જગ્યાએ મંદિર કોરિડોર બને છે, બરાબર. ઘણા બધા લોકોને ભાવના જોડાયેલી હોય, ભાઈ મારું ઘર છે ને આ છે ને તે છે ને, તમે એમ કહો ઓર્ડર આવ્યો ખાલી કરો ચાણવાના, તો બહેલાવી ફૂસ લાવીને જરાક થોડું થોડું હળવેકથી કામ લેવું પડે ને. ઓકે, હેલ્મેટ વાળો કહીશું, બિચારા લાવી લાવીને રદ કરે, લોજિકલી સાચો છે, પણ હવે જનતા નથી સ્વીકારવો. તમે એમ કહો કે કઈરો લાગવો એટલે કઈરો, તો પછી તમને તકલીફ પડી જાય. તો ઇમોશનલ બેલેન્સ તો ઓકે. ઘણી વખત એવા ડિસિઝન હોય કે હોય સારા, પણ ભાઈ જનતા ઇમોશનલી ના પાડે છે, તમારે પહેલા એને ઇમોશનલી જીતવા પડે, કન્વિન્સ કરવા પડે કે તમારા માટે સારું છે. હા, પણ બીજી વસ્તુ, જે કોઈ નેતા ખાલી લોજિકલી લઈને ચાલે ને કે જો આપણે આટલા કામ કર્યા છે, વોટ મળી જ જશે, તો એ ધોબી પછાડ ખાશે ઇલેક્શનમાં. એનું જ્યાં સુધી ઇમોશનલ કનેક્ટ નહીં હોય જનતા સાથે, અને તમે મને ભારતમાં, અમેરિકામાં, કોઈ પણ ડેમોક્રેસીમાં કે ઇવન ઘણી જગ્યાએ તાનાશાહીઓમાં પણ પોપ્યુલર નેતા હોય અને એને ઇમોશનલ કનેક્ટ ન પકડો હોય જનતા હારે, તો મને બતાવજો. તમે એની જગ્યાએ એવા ઘણા નેતા જોયા હશે કે જે બહુ સારો માણસ હતો, કામ બહુ સારા કરતો હતો, પણ આપણે કે ને એને કોઈ સમજી ન શક્યું. શું કામ? એ સમજાવતો હતો, એ ફીલ નહોતો કરાવતો, બરાબર. તો કોઈ પ્રધાનમંત્રીનો 75મો જન્મદિવસ હોય ને માણસો ગાંડા થઈને બધા જાતા હોય, તો એણે ઇમોશનલ કનેક્ટ પકડી લીધો છે, બરાબર. એના વગર ન જીતી, તમે પોપ્યુલર ન થઈ શકો. ભાઈ તમે મોદી કયો, ઇન્દિરા ગાંધી કયો, વાજપેયી કયો, નહેરુ કયો, ગાંધીજી, સાહેબ ગાંધીજી માટે કહેવા, મારા હિસ્ટ્રીના ટીચર્સ કહેતા કે ભારતની જનતાની સાયકોલોજી બહુ સરસ રીતે કોઈ સમજેલો માણસ હોય તો ગાંધીજી. ઓકે, તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે, અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું, એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો આઈબીપીએસ એસએસસીનો, તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો, તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી, ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. યસ, હવે માની લો કોઈ નેતા છે ખાલી રેશનલ છે, ઇમોશનલ છે જ નહીં, તો એ કેવો હશે? તાનાશાહ, હિટલર, બરાબર. અને મતલબ નેતા છે ને એ જનતાના લાર્જર ગુડ તરફ, પબ્લિક ગુડ તરફ સેન્સિટિવ હોવો જોઈએ, ઇમોશનલ હોવો જોઈએ, તો કોઈને ચિંતા થાય ને કે ભાઈ ઘર નથી બધા આગળ. સમજો, આવાસ યોજના બનાવે, કોઈ ટોયલેટ બનાવડાવે, ઓકે, લાલ કિલ્લાથી કે યુનાઇટેડ નેશન્સમાં જઈને કહે કે ભાઈ હું ટોયલેટ બનાવડાવું છું, તો ઇમોશનલી સેન્સિટિવ હશે તો બનાવ્યા હશે ને, બરાબર. ઠીક છે, તમે એમ કહો લોજિક એ હતું કે ભાઈ ખરાબ લાગે અને ભારતની છબી કેવી થાય, ઓકે ઠીક છે,
પર જનતાની નીડ્સ તરફ સેન્સિટિવ હોવો જ જોઈએ નેતા. ઓકે, વાજપેયી માટે એક શબ્દ કહેવાતો, વાજપેયીનો એક બહુ મસ્ત સ્ટેટમેન્ટ છે કે નેતા હોય ને એને હંમેશા સાહિત્ય સાથે જોડાયેલા રહેવું જોઈએ, કારણ કે સાહિત્ય નેતાને ભાવનાત્મક બનાવે અને ભાવનાત્મકતા વગર નેતા એ અગેન તાનાશાહ થઈ જાય. તો વાજપેયી માટે ડિસ્ક્રિપ્શન છે કવિરાજ નેતા. ઓકે, આપણે સપ્પર રામ તપસ્વી રાજા, બરાબર. રાજા કેવો હોવો જોઈએ? તપસ્વી જેવો. ઇવન પ્લેટોનું પણ સ્ટેટમેન્ટ છે, ફિલોસોફર કિંગ વાળું, તપસ્વી રાજા. બરાબર. તમારો રાજા અહીંથી સોફ્ટ હોવો જોઈએ, અહીંથી હાર્ડ હોવો જોઈએ, બેયનું બેલેન્સ હોવું જોઈએ. ઓકે, બરાબર. પાસ્ટ પ્રેઝન્ટ બધા એક્ઝામ્પલ દઈ શકો તમે. ઓકે, ઘણા ઘણા ઉદાહરણ આપી શકો તમે. સિદ્ધરાજ જયસિંહ જેવા ઉદાહરણ આપી શકો. ઓકે, અગેન ફરીથી જાહેર વહીવટવાળા ઉદાહરણ રિપીટ કરીશું. ભાગવતસિંહજી, ગોંડલના સયાજીરાવ, બીજા આપી શકો તમે. ઓકે, ચાણક્ય, ચંદ્રગુપ્ત જેવા. ઓકે, ઘણા બધા કેટલા ઉદાહરણ આપી શકો. ઇવન રાજાઓમાં પણ જે ઇમોશનલ કનેક્ટ પકડી રાખ્યા એ રાજા પોપ્યુલર થયા. ઓકે, બોલો બીજા કઈ આમાં મુદ્દા જોડવા હોય તો. બરાબર. તો અંતે જવાબ કઈ રીતે એન્ડ કરવાનો? બેલેન્સ હોવો જોઈએ. રેશનલ અને ઇમોશનલ બંને માણસના જીવનના મહત્વપૂર્ણ પાસા છે અને આપણી અત્યારની એજ્યુકેશન સિસ્ટમમાં ઇમોશનાલિટી ભણાવવામાં નથી આવતી. ઓકે, તમે જોજો કોઈ એન્જિનિયર, MBA એ બધામાં હવે હ્યુમેનિટી શું કામ નાખવા માંડ્યા છે? ડૉક્ટર ને બધામાં NEPમાં હ્યુમેનિટીઝ વાળા સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવા માંડ્યા. શું કામ? આપણા ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમમાં આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર કામ નહોતું કરાતું. ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું કામ જરૂરી હોય? GPSC ગયા વર્ષે મેઇન્સનો ક્વેશ્ચન પૂછ્યો તો મેં મૂકેલો છે, જોજો, બહુ સરસ ડિસ્કશન થયેલું છે. તો મિત્રો આ હતું આપણું એથિક્સનું પેપર સોલ્યુશન. બે જ ક્વેશ્ચન ગયા વખતમાં એથિક્સના પૂછ્યા હતા. આ વખતથી તો આખું પેપર જ એથિક્સનું છે. એનું પણ જલ્દી જ પેપર સોલ્યુશન લઈને આવશું. તો 2025ના મેઇન્સ જે લેવાની એનું તમને એક પેપર લગભગ આપણે ટ્રાય કરશું. બધાનું પેપર સોલ્યુશન આપણે આપી દઈશું આ જ એનાલિસિસ સાથે. અગાઉના 5 વર્ષના પેપર સોલ્યુશન્સ જે બધા પડ્યા છે આપણી ચેનલ ઉપર, ખાસ જોઈ લેજો, ખૂબ મદદ કરશે તમને. કેવી લાગે છે લેક્ચર સિરીઝ અમને કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.